મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છે સાપરથી જાય છીએ અત્યારે રાજકોટ. ગોંડલ ચોકડી પાસે, વાવડી પાસે એક પાર્સલ ઉતારવાનું છે, ત્યાંથી આપણે રાજકોટ. આ સાપરનો પુલ છે. ટીલારા ગેટ. આપણે છે ને ધારાસભ્ય ટીલારા સાહેબ, એમનો ગેટ છે, ટીલારા ગેટ. હવે આગળ આવે છે સાપર પછીનો બીજો પુલ, શીતળા માતા મંદિરવાળો પુલ. અહીંયા બધી ક્રેન આવી પડી હોય એટલે સમજી જવાનું કે આ શીતળા માતા મંદિર વાળો પુલ આવી ગયો. એ સાપરમાં જ ગણાય. અહીંયા કિસાન સિમેન્ટ વાળો ગેટ આવે. અહીંયા શીતળા માનું મંદિર છે. આ કિસાન ગેટ. શીતળામાં અમારા પુલ પછી અહીંયા રોડનું કામકાજ ચાલુ છે, વચ્ચે ખોદેલું છે, વચ્ચે રોડ બનાવે છે મોટો. અહીંયા 6 લેન હાઈવે થઈ જવાનો છે. બધી બાજુ કામ ચાલુ જ છે અત્યારે. અહીંયા વચ્ચે ખોદેલું છે એટલે બે બાજુથી બનાવતા હશે. સાપર પછીનો આ ત્રીજો પુલ આવે છે. હવે આગળ દેખાય છે. આ ટ્રક વાળા ભાઈ ઊભા રહી ગયા છે, લોડિંગ વધારે છે ભાઈ. ગાડીમાં કંઈ ખરાબ થઈ ગયું તો ઊભા હતા ભાઈ. લોડિંગ વધારે હોય એટલામાં પછી ઊભા રહી જાય ને ભાઈ. આટલા બધા હેવી ઊંચા પુલ ચડે એટલું બધું લોડિંગ ભરે. ત્રીજો પુલ ઉતરી ત્યાર પછી અહીંયા સાઈડમાં આ બાજુનો ડાયવર્ઝન રોડ વળી તોડી નાખ્યો છે ને એની આગળ તોડી નાખ્યું થોડું. રોડનું કામ તો બધી બાજુ ચાલુ છે. અહીંયા તમે આવ્યા હોય તો જો આવી રીતે આવા અત્યારે કાચા રોડમાં હલાવવું પડે ભાઈ, ધ્યાન રાખજો. ખોદેલું છે ને કાંકરા નાખેલા જો ભાઈ, રિક્ષાવાળા ભાઈ હિલા છે. આવી રીતે ભાઈ ધીમે ધીમે પાણામાં હલાવવું પડે. એના કરતાં પુલ ઉપરથી જ ચાલવાનું. આપણે તો પુલ ઉપરથી જ ચાલી, નીચે જવાનું જ નહીં. ઓન ધ વે. તેજસ્વી હનુમાન દાદાનું મંદિર આવી ગયું. ત્યાર પછી તરત જ મામા સાહેબનું મંદિર આવે. નવા 150ના રોડવાળી ચોકડી આવી ગઈ. નવો બાયપાસ રોડ વટી ગયા છે. કહેવાય છે તો 150નો રોડ નવો, પણ કંઈ 150 ફૂટનો કાંઈ છે નહીં. એટલે એ નવો 150 ફૂટનો રોડ ન કહેવાય, બાયપાસ રોડ કહેવાય. બાયપાસ રોડ વટી ગયા છીએ આપણે. હવે આવશે સોલવંટ. ત્યાર પહેલાં આવશે હજી આપણે આ ખોડિયાર હોટલ. આ ટોયોટાનો શોરૂમ. ત્યારને એની બાજુમાં તરત ખોડિયાર હોટલ. અહીંયા ટ્રાફિક થઈ જાય. આમથી આમ બધા રોડ ઠેકતા હોય ને
બાંધ્યું છે પાછળ કન્ટેનરમાં. બીજું કન્ટેનર. સૌરાષ્ટ્ર હોટલ ગયા પછી આ સામેની સાઈડમાં આવે શિવ હોટલ. શિવ હોટલ વટીને તરત જ આવે સોલવંત કોઠારિયાનું ફાટક. સોલવંત ફાટક પહેલાં આપણે સર્વિસ રોડમાં આવી ગયા. આપણે અહીંયા વાવડીમાં જવાનું છે કોયલ ઉતારવા. કોયલ પાર્સલ છે એક કોયલનું, અહીંયા ઉતારવાનું. આપણે અહીંયા ટાટાનો શોરૂમ આવે અહીંયાથી પડવાનું છે. હવે આપણે એન્ટર થઈ ગયા રાજકોટમાં. નાગરિક બેંક ચોક, બધી બાજુ ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક, બધા સિગ્નલ બંધ ને આવો ટ્રાફિક બધી બાજુ. એવું ભક્તિનગર સર્કલ. હવે આપણે સાપરથી આવ્યા ઉતારીને હવે આપણે જઈએ છીએ કાચ ભરવા, મિરર ભરવાના છે બાપુનગરમાંથી. ઊંધિયા ચાપડીની બજાર હો અહીંયા તો. હવે આવતો સોરઠિયાવાળી ચોક, ત્યાર પછી આવશે બાપુનગર.